સુરતનો ડુમ્મસ વિસ્તાર કે જ્યાં દરિયા કિનારો છે તે સહેલાણીઓ માટે હોટ ફેવરિટ ગણાય છે, પરંતુ હવે આ ડુમ્મસ વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે। દારૂના ચાલતા અડ્ડાઓ પર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા બાદ ડુમ્મસમાંથી બાયોડીઝલનો મસમોટો જથ્થો પર મળી આવતા ડુમ્મસ પોલીસની કામગીરી સામે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। સુરતમાં હાલમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ ગઈ છે। એક તરફ સુરત પોલીસ કમિશનર અને કેટલાક પોલીસ સુરતને નો ક્રાઇમ સિટી અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી બનાવવા તરફ કામ કરે છે, ત્યાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને તેમાં પણ જે તે પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદારોના પાપે આજે દરેક અનૈતિક પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે। સુરતના છેવાડાના ડુમ્મસ વિસ્તાર કે જ્યાં લોકો ફરવા માટે દરિયા કિનારે જાય છે તે ડુમ્મસ વિસ્તારમાં દારૂ સહિતની બધી વધી રહી છે। ડુમ્મસ પોલીસ પથકની નાક નીચે ચાલતા દારૂના અડ્ડા અને સ્ટેટ મોટરિંગ સેલની ટીમે ઝડપી પાડી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગવિયર ગામમાંથી સ્ટેટ મોટરિંગ સેલની ટીમે પ્રતિબંધિત બાયો ડીઝલનો મસમોટો જથ્થો પણ કબજે કર્યો છે। સ્ટેટ મોટરિંગ સેલની ટીમે ડુમ્મસના ગવિયર ખાતેથી 6,08,000 રૂપિયાનો બાયો ડીઝલનો જથ્થો તથા ખાલી કેરબા, મોબાઈલ ફોન અને વાહન મળી 9,62,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેજસ લાલજી પટેલની ધરપકડ કરી હતી। ત્યારે રાજેશ મોહન પટેલ અને મનીષ બાબુ પટેલ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ તો ડુમ્મસ પોલીસ પંથક વિસ્તારમાં ચાલતા અનૈતિક પ્રવૃત્તિઓ વિજિલન્સની ટીમની આંખે આવી હોય અને ડુમ્મસ પોલીસની નજરે ન ચઢી હોય તે વાત ગળે ઉતરતે તેમ નથી। તે સીધી રીતે ડુમ્મસમાં ચાલતા અનૈતિક પ્રવૃત્તિઓ પર ડુમ્મસના વહીવટદારના સીધા આશીર્વાદ હોઈ શકે તેવી ચર્ચા પોલીસ બેડામાં જોવા મળી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।